સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સુરતના યુવક મંડળે અત્યારે સંવાદ જે રચ્યો છે, વિચારો એમના બહુ ઉત્તમ છે અને થોડા સમયની અંદર 2-3 દિવસની જ વાત છે, એમાં બધો જ કાર્યક્રમ પોતે જાતે કર્યો છે. પાત્રો પણ એ છે, બહારનું કોઈ પાત્ર નથી. ગાનારા અને વાત કરનારા જે બધા છે એ પોતે જ છે, અવાજ એમનો જ છે. એટલે આ રીતે આવા બધા જ પ્રોગ્રામો એમને આવી રીતે તૈયાર થાય એવું બળ એમને મળે, આશીર્વાદ. કારણ કે સત્સંગીના એની અંદરથી જે ઉદ્ગાર નીકળે એ બહુ ઉત્તમ હોય, કારણ કે ભગવાનનો સંબંધ છે. બાલના તો ગાનારા બીનારા હોય એટલે દારૂ પીતા હોય ને સિગરેટે પીતા હોય ને બીજું અનેક જાતનું ચાલતું હોય. પણ ઠીક, આપણે પેલો કરવું હોય તે કરવું પડે છે. પણ જો આપણા જ તૈયાર થયા હોય તો એનામાંથી જે અવાજ નીકળે, જે વાત નીકળે છે એ બધાને અસર થાય. જેમ ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું કે સંતોને ગામડે મોકલવા મહારાજે વાત કરી કે તમે જાઓ. તો મહારાજને સંતો કહે અમે બહુ ભણેલા ગણેલા છે નહીં, ત્યાં જઈને શું વાત કરવી. મહારાજ કહે છે તમારું વર્તન વાતો કરશે. તમને મેં જે નિયમ આપ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ જે નિયમો છે, અને ઉપાસના તમારી દળ રાખજો, આજ્ઞાની ઉપાસના. અને તમારું વર્તન જે આવું જોઈને લોકોને સત્સંગ થઈ જશે, ભગવાનમાં નિષ્ઠા પણ થઈ જશે. અને એ પ્રમાણે સંતો ફર્યા તો એમની જે સાધુતા, એમની નિર્માણિતા, એમનામાં રહેલા આવા જે સદ્ગુણો એ જોઈને લોકોને ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા થઈ, ભગવાનનું ભજન કરતા થયા હજારો ને લાખો માણસો. એટલે કહેવાની વસ્તુ શું છે કે વર્તન વાતો કરે. આપણે જે વિજી મહારાજે આપણે મંડળો સ્થાપ્યા છે એની અંદર આપણે ખાલી આ બતાવવા પૂરતું કે વાત કરતાં પૂરતી વાત નથી. આ બધાની અંદર આવા દ્રઢ નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના વગેરે દ્રઢ હોય એટલે બીજાને પણ પ્રેરણા મળે, બીજાને પણ થાય. દારૂ પીતો માણસ હોય, સ્ટેજ ઉપર આવીને વાત કરે કે દારૂમાં બહુ દુઃખ છે, એ લીવર બગડે, ફલાણું બગડે, આવું છે ને તેવું છે ને, એ દારૂ પીવો જ ના જોઈએ. સ્ટેજ પરથી ઉતરીને બારમાં જઈને દારૂ પીવાનું કામ કરે, એની અસર કોઈને ના થાય. કારણ કે એના જીવનમાં વર્તનમાં નથી, બોલે છે પણ વર્તતો નથી. માણસને જીવનમાં બોલવાની વસ્તુ પણ જો વર્તનમાં ના હોય તો કોઈના ઉપર છાપ પડે નહીં. વર્તન વાતો કરે છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજનું એવું વર્તન શુદ્ધ અને પવિત્ર હતું, સાધુતાનું માર્ગ, અને દરેક રીતે પોતે ભગવાનની આજ્ઞામાં દ્રઢપણે રહેતા હતા અને સત્સંગ કરાવતા. તો હજારોને આજે આ સત્સંગ થયો છે, બધા યુવાનો છે, હરિભક્તો, નવા ભાઈ સર્વને, એનું કારણ કે એમની સાધુતા. એટલે એમના વચનમાં પણ વિશ્વાસ આવ્યો કે આ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે એ સાચી છે અને બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે છે. તો આ જે બધી વસ્તુ ચાલી છે એટલે કહેવાનું છે કે મૂળ જેટલું બર્તન સારું, જેટલી આપણાની અંદર સદ્ગુણો હોય એ સદ્ગુણોની અસર જે થાય છે એ બહુ જુદી થાય છે. અને એ રીતે આપણે જીવન કરીએ. અભી બોલ્યા અભી ફોગ એવું નહીં, વાત કરી છે, બતાવી દીધી છે. એવું જીવન પાછું થયું. જે આ બધાની વાતો લાવ્યા છે એમનું જીવન એવું હતું અને એ જીવન પ્રમાણે પોતે વર્તતા તેનું કારણ થયું. આપણે જે
કહ્યું છે કે જેનું જીવન એવું હોય કે મનુષ્ય એકમ વચસ્ય એકમ કર્મની એકમ મહાત્મા, જેના વચનની અંદર એક જ વાત હોય કે ભગવાન છે, નિયમ ધર્મ પાળવા છે, નિયમ ધર્મનો ત્યાગ કરો છે, આ છે, કથા વાર્તા કરવું છે, બીજું છે ત્રીજું, જે હોય એ બોલે. જેને મનમાં વાત છે એ વચનમાં આવે, અને વચનમાં આવે એવું દેહે કરીને પાછા વર્તે. આ ત્રણની અંદર જેની એકતા હોય એ મહાન પુરુષો કહેવાય છે. અને એવા જ મહાન પુરુષો આપણા ભારતમાં થઈ ગયા છે ને શાસ્ત્રી મહારાજ યોગીજીના દર્શન આપણે થયા છે કે એક જ જે પોતાનો જે બોલ્યા એ પ્રમાણે જ વર્ત્યા છે. મનમાં જે વાત હોય એ જ બહાર વાત આવી છે, પણ જે મનમાં જુદું હોય, વર્તવામાં જુદું હોય, કરવામાં જુદું, એટલે એને મહાત્મા કહ્યા નથી, દુરાત્મા કહ્યા છે. કારણ કે એને બધાને છળ કપટ જ કરવાના છે. દેખાવમાં બરાબર છે પણ અંદર જુદું છે. અંદરના ભાવ બહુ જુદા હોય છે, તો એની અસર કોઈ થાય નહીં. એટલે આ પ્રમાણે આપણે જે સંપ્રદાયની અંદર જે જોગી મહારાજને શાસ્ત્રી મહારાજનું જે સિદ્ધાંત, વર્તન, વાત, બીજું ત્રીજું એક જ હતી. પોતાના મનમાં જે સિદ્ધાંત એ જ વચનમાં વાત કરીને એ જ પ્રમાણે દેહે વર્તી બતાવ્યો છે. તો એ આપણો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપર આ બધું અત્યારે આપણે સંવાદ જોયો છે કે છોકરાઓએ પોતે બહુ મહેનત કરીને સારી સુંદર વાત કરી છે. એટલે એ જ કરવાનું છે કે આપણે હવે વેશ તો ભજ્યો છે, પણ વેશ પાછો ભજવીને આપણે કંઈ વાત ગૌણ ન થવી જોઈએ. આપણું જે ઉત્સાહ, જે ઉમંગ અને જે આપણી ધગસ અને જે આપણું વર્તન છે એ દિન દિન પ્રત્યે વધવું જોઈએ. દિન દિન પ્રત્યે આપણે એ રીતે કાર્ય કરવું જોઈએ. અને નિયમો લીધા છે બહુ સારા બધા છે. દરરોજ જોગી મહાત્મા કહેતા કે વર્ષમાં 5 સત્સંગી તો કરવા, 5 વચનાવતના પ્રકાશના ગ્રાહક કરવા, એમ નિયમ આપતા હતા. નિયમની અંદર પણ એમ, એટલે એ પણ નિયમ પણ લીધા એમને બહુ સરસ રીતે. બધા નિયમો આની જીવનનો પવિત્રતા વધે, ભગવાનની પ્રસન્નતા થાય એવું છે ને દરેકે લેવા જેવા છે. આ છે એ કંઈ કઠણ નથી. આજે તમને લાગે કે આ કઠણ છે, પણ મનની મોડપ છે. મનની અંદર આપણે થાય કે આવું ના થઈ શકે, પણ કરી બતાવ્યું છે, કર્યું છે. આ બધા જે આગળ વાત થઈ એમને કરી બતાવ્યું છે કે આ બધા નિયમો પડી શકે. આજે આપણે વાત કરીએ કે સિનેમા નાટક ના જો, સિનેમા એ તો ના ફાવે, જોવું જ પડે. આ મનની મોડપ ના શું કરે, માણસે ધારે એ કરી શકે છે. ગુણાત્યાન સ્વામીએ વાત કરી કે માણસ જે ધારે એ પોતે કરી શકે એવું એમાં બળ છે, એના આત્મામાં એવું બળ છે. માણસે જો ધાર્યું આપણે આ વિકાસ કરવો છે તો આજે લાઇટ, રોડ, રસ્તા, પ્લેન ઉડતા થઈ ગયા, દરિયાની નીચે પાણીમાં ટનલો થઈ ગઈ, અને બધા ઘણી જાતના, અને આકાશમાં ઉડતા ચંદ્ર સુધી માણસ પહોંચી ગયો. આ માણસે ધાર્યું છે કે મારે કરવું છે, તો એની પાસે એનો સતત પ્રયત્ન, એની સાધના, કે એમાં દરરોજ બીજો વિચાર જ ભાઈ ના આવે. સવારથી ઉઠે ત્યાંથી મારે ચંદ્રલોકમાં જવું છે, એની રચના કઈ રીતે કરવી, એના એન્જિનિયર, એના સ્પેર પાર્ટ, બીજું ત્રીજું કઈ છે તો થઈ જાય. જ્યારે ચંદ્ર ઉપર જવાની વાત થઈ ત્યારે 2 માણસો પ્રસન્ન કર્યા હતા અને બધું તૈયાર હતા. પછી ઘરેથી ઓફિસમાં બોલાયા કે અહીંયા આવો, તમારો ઇન્ટરવ્યૂ લેવો હોય. તો નીકળીને આવ્યા. પછી પેલાને પૂછ્યું, ભાઈ તમે ઘરેથી નીકળ્યા ને શું વિચાર કરતા હતા? તારે વિચાર કર્યો કે આ ધંધો, નોકરી છે, બીજું ત્રીજું એને કેમ છે, એમ તેમ બીજા વિચારમાં આવેલા. બીજા અહીંયા એને પણ થયું મારે સંસારમાં બાળક, બીજું ત્રીજું છે, એનો જરા વિચાર આવતો. ત્રીજાને પૂછ્યું કે શું હતું? તો કહ્યું કે મારે તો એક જ વિચાર હતો કે આ ચંદ્ર ઉપર મારે જવું છે, અને એ રીતે જ મારી તૈયારી સાથે હું આવ્યો છું. એને પાસ કર્યો. કારણ કે એની વૃત્તિ એક જ હતી. ઘરેથી નીકળ્યો, કોઈ કામ નહીં, કાજ નહીં, બૈરા છોકરો કશું જ નહીં. એક જ વિચાર હતો કે આપણું નિશાન લેવું છે. અર્જુનને જ્યારે મચ્છવેદ કર્યો તો એને શું કહ્યું? બધી ઇન્દ્રિયો પર કરી. પાંડવોને મચ્છવેદની વાત થઈ તો દ્રૌપદી તારે મચ્છવેદની અંદર બધાને ઊભા કર્યા. તારે શું છે, તને તારે દેખાય છે કે આ મારું શરીર દેખાય છે ને? બીજાને કે આજુબાજુ બેઠેલા દેખાય. ત્રીજાને તે કહ્યું. પછી અર્જુનને જ્યારે કહ્યું નીચે તાજમાં અને પાણી ભરેલું, અને એની પગ 2 તાજમાં મૂકીને મચ્છવેદ એટલે મોટો આંસડો, એને પેલી ફરતી માટલી હોય એનું મસ્તક વિધવાનું. એટલે એ બહુ કઠણ વસ્તુ.
કેટલો સંયમ ને ઇન્દ્રિયને એકદમ સંયમમાં હલાવી દે, એના સિવાય કશું દેખાય જ નહીં. અર્જુનને પેલું ફરતું એનું મસ્તક દેખાય, કોઈ માણસ આજુબાજુ શું છે, કોઈ શું બોલે છે, શું તાલીઓ પડે, કશું જ નહીં. આપણે તો કેટલાક મનમાં વિચાર થાય કે હું આ કરું છું, કોઈ તાલીઓ પડે તો સારું. એટલે તાલીઓ માટે ક્યાં કરે, તું તારા કાર્યની સિદ્ધિ માટે કરે. પણ અર્જુનને એક નિશાન, તો જો એના એક મતભેદ વેધ્યો, આજે એને પણ આપણે કહીએ છીએ. કારણ કે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોનો જે સંયમ છે એ કર્યા વગર છૂટકો નથી. અને એ જ કરીશું તો જ આપણે સારું કાર્ય જગતમાં કરી શકીએ. આજે ઇન્દ્રિયો મોકળી મૂકી દીધી, ખાવાનું ને પીવાનું ને જોવાનું ને અરવાનું ને બીજું ને ત્રીજું વ્યસન ને દૂષણ અને જુગાર ને વ્યભિચાર ને આ બધી વસ્તુમાં આપણે પડી ગયા. એટલે આપણી વૃત્તિઓનું ઠેકાણું ના રહે. પણ એ ઠેકાને રહે ક્યાં કે ભગવાન જ્યારે આપણે આશરો થાય, જેમ અર્જુનની વાત કરી કે એને ભગવાનનો આશરો હતો તો હજારી સેના હતી દુર્યોધનની, એમાં બધી સફળતા મળી. કારણ કે એને એક જ હતો આશરો કે ભગવાનને મારે રાજી કરવા છે. એટલે મારે કોઈ ભગવાનની આજ્ઞા લોપાય જ નહીં અને આજ્ઞા પ્રમાણે કરવું છે. તો એને એ પ્રમાણે પછી અર્જુને કર્યું અને ભગવાન રાજી થઈ જાય. એટલે બધી કહેવાનું શું છે કે આ બધી વસ્તુની અંદર એક જ છે. ગુણાન સ્વામીએ કહ્યું, સર્વ સંકલ્પોને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને આ ભગવાનની વાત સાંભળી. કેવું કહ્યું સ્વામીએ કે સર્વ સંકલ્પો એટલે ખાવાના, પીવાના, જોવાના, ટીવીના, રમતને ગમતને, ફરવા જવાનું, બહાર લહેરો હરવા જવાનું, પાર્ટીઓમાં જવાનું, એ વિચાર જ ના હોય. ભગવાન ભજવા છે ને ભગવાનને જેને રાજી કરવા છે, આ બધા કંઈ વિચારો ના હોય. ધંધો છે એ કરવાનો છે, ધંધામાં વિચાર કરવો પડે, પૈસાની લેવડદેન કરવી પડે, હીરા આપવા લેવાનું કરવું જ પડે, એનું ધ્યાન રાખવું પડે. એમાં જો એકાગ્ર ધ્યાન હોય તો વેપાર ચાલે. કે હીરા ઉપડી જાય ને કોઈક લઈ જાય, એમાં ધ્યાન બરાબર રાખવું પડે, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું. દરેક વેપાર કરે એને માને. તો એક દેહનો વ્યવહાર છે એમાં પણ જો એકાગ્રતા ના હોય તો ના. છોકરો ભણે છે તો એકાગ્ર ના હોય તો એ ડૉક્ટર ના થઈ જાય, કારણ એ વૃત્તિ જુદે ફરતી હોય તો ક્યાંથી ધારવા. એટલે દરેકની અંદર એકાગ્રતા જ. દરેક ધંધો કરો, ખેતીવાડી, નોકરી, પણ એમાં એકાગ્ર. અને એટલા માટે શું કહ્યું, આ બધા સંકલ્પો મૂડીને એકાગ્ર ચિત્તે કરે. તો એકાગ્ર જો થઈએ તો આ કામ થઈ જાય. આ વાત બોલવાથી થતી નથી, આ કામ કરવાથી થતી નથી, એ જીવનમાં વર્તવાથી થાય. જીવનની દ્રઢતા થાય તો થાય છે. અને એ બધું આપણે આ પ્રમાણે શાસ્ત્રીવાદ યોગમાં કરી બતાવ્યું છે. અને એમના આ સંકલ્પથી આજે સત્સંગ કેટલો બધો વધી ગયો આપણે જોયો છે. હવે એ જ પુરુષોની આપણને આજ્ઞા છે અને આજ્ઞા પ્રમાણે આપણે આ કાર્ય કરવાનું છે. તો જે માણસ જ હતા, માણસને જેમ ગુણાસાહેબ ધાર્યું તો કરી શકે છે, એમ સ્વામી કે આપણે પણ કરી શકીએ કે મારે આત્માના દર્શન કરવા છે, પરમાત્માનો કરવા છે, તો એ પણ કરી શકે છે. અને એવા ઘણા ભક્તોને ઘણા સંતો થયા છે. તો એ પ્રમાણે ચાલ્યું. એટલે કહેવાનું શું છે કે આપણે જે વાત બરાબર નક્કી દ્રઢ થઈ એ વાતને બરાબર પકડી રાખવાની. પછી ચાલો 2 દાડા મંદિરમાં ગયા અને ચાલ્યું એવું નહીં. 2 દાડા માળા ફેરીને થયું, નિયમ લીધા છે, હવે ના થયું તો મૂકી દો, એવું નહીં. એ તો દેહ પડી જાય. અર્થ સાધ્યામી કે દેહ પાત્યામી. આપણો દેહ પડી જશે તો ભગવાનના ધામમાં છે. ભગવાનના નિયમ કરતા, ભગવાનનું ભજન કરતા, આજ્ઞા પાડતા દેહ પડે, ભગવાનના ધામમાં જવા છે. દેહ પડી જવાનો છે એક વખત હકીકત છે, પણ હું આમ કરીશ તો મારો દેહ પડી જશે. અરે ભગવાનના વચન એને રાજી કરવા દેહ પડી જાય તોય શું, ભગવાનના ધામમાં જવા છે. આવી દ્રઢતા આપણી મજબૂતી હોય તો થાય. મન મક્કમ જેને કહીએ, મન જ બધું આપણે ખોટું કરાવે છે, ઘડી કામ ને ઘડી કામ. પણ મન જીતું સો મર્દ હે. જો કહેવાય કે મન જીતું એ મર્દ કહેવાય. એ ગમે ત્યાં પાછો પડે ને કે જે ધાર્યું કામ કરી શકે છે. એટલે આપણે એ રીતે અભ્યાસમાં, કથામાં, વાર્તામાં, વેપારમાં, ધંધામાં જે કરો, પ્રમાણિકતાથી વેપારે કરો, પ્રમાણિકથી તમારું કાર્ય પણ કરો, જે ધર્મ તે બધું જ કરો. પણ વૃત્તિ ભગવાન સામે, ભગવાન સામે વૃત્તિ આપણી અખંડ હોવી જોઈએ. એમાં ફેરફાર એટલે શું, કથા છે, વાર્તા, બધા નિયમ લીધા છે, એ નિયમ તૂટક ના થવા જોઈએ. એ નિયમ આપણે બરાબર પાડવા જ જોઈએ, સમય ગમે તેવો કાઢીને પણ. અને તમે પહેલો તો શું ટાઈમ ટેબલ કંઈક ગોઠવાનું છે. આ બધા નિયમો નથી પડતા, એનું શું ટાઈમ ટેબલ નથી. સવારે ઉઠવાનું હોય ને મોડો ઉઠે, રાતના 12 વાગ્યા સુધી બહાર જગત ફર્યા કરે સિનેમા નાટકમાં, અને પછી સવારે મોડો ઉઠે એટલે પૂજાય ના થાય, દર્શન ના થાય, કશું ના થાય. પણ એ નિયમ જ કે ભાઈ આટલા વાગે સૂઈ જાઓ, આટલા વાગે આપણે સૂવું છે ને આટલા વાગે જાગવું છે. તો
પછી સવારે ઉઠીને પાઠ પૂજા કરવું છે, વાંચન કરવું છે, એ બધું થાય. પછી ઓફિસે જવું છે, ઓફિસનું કામ કરવું. 8 કલાકની નોકરી દરેકને છે. 8 કલાક જ કરવાનું કહ્યું છે. તમે વેપાર કરો તો 8 કલાકનો છે, નોકરી કરો તો 8 કલાકની છે, ભણો તો 8 કલાક છે, બધાની અંદર 8 કલાકનું છે. તો પછી એ બધું કર્યા પછી ઘણો ટાઈમ વધે. તમે 8 કલાક કરો, 8 કલાક સૂઈ જાઓ અને 8 કલાક કામ કરો, 8 કલાક બીજું કામ કરો, એટલે એમની અંદર તમે 2 કલાક સ્પેર કરી શકો. તમે આપણને વ્યવહાર સંસારમાં રહો છો તો ઘણા કલાક આપણે પોતાના કામમાં રત હોય, પણ કોઈકને લગ્ન આવી પડ્યું અને એવું બધું આપણા મિત્ર હોય તો જવું પડે કે ના પડે. એ સમયને આપણે કરવો પડે છે, વ્યવસ્થિત કરવો પડે કે ત્યાંય જવાય અને કામ પણ ના અટકે. તો એવી રીતે આપણે પણ મંદિરનું કથાને, વાર્તાને, કીર્તનને, ભજનને છે એનો પણ એવો ટાઈમ ટેબલ છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે જો આપણે થાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. સાધના છે, આ એક મોટી સાધના છે કે ભગવાનને રાજી કરવા માટે, એકા કરવા માટે. ઇલેક્ટ્રિકવાળાએ સાધના કરી તો આજે ઇલેક્ટ્રિક થઈ છે, કેટલા વર્ષો પછી થયું. એમ અહીં સાયન્ટિસ્ટોએ એ કેટલી સાધના કરી તો ચંદ્ર ઉપર ગયા. એક દાડે થતું નથી, પણ એની અંદર સતત ધીરજને, બળ અને હિંમતને, વિશ્વાસ આપણે જોઈએ. આ તો થાય નહીં, એવું થાય છે નહીં, થાય નહીં એવા વિચારવા શું થયા. પહેલાં એ હાર્યા જ નહીં. કલાકો સુધી, વર્ષો સુધી એમની સાધનાએ અંતે આ બધું કાર્ય સિદ્ધ થાય. તો જગતનું કામ સિદ્ધ થાય તો ભગવાનનું કામ પણ સિદ્ધ થાય. મોટા ઋષિમુનિઓએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, સાધના કરી. આપણા સંતોએ ભગવાનને રાજી કર્યા, સાધના કરીને એમને પ્રસન્ન કર્યા છે. એટલે ન થાય એવું અશક્ય વસ્તુ કોઈ નથી. જો કે મહારાજ કહેતા મારી ડાયરીમાં કોઈ ન બની શકે એવી વાત જ નથી. બધું થઈ જાય, ભગવાનમાં વિશ્વાસ છે. એટલે એમનું કાર્ય થતું હતું, આપણે જોયું. જે બોલે થતું હતું અને જે કરતા થતું હતું. એટલે છે, આદર્શ આપણી સામે છે. એ આદર્શ સામું જોઈને જો જગતમાં ચાલીશું તો આપણી ફતે છે અને ખૂબ મોટો ડંકો વાગે એવો છે. તો આપણને આવો લાભ મળ્યો છે. એ લાભ પૂરેપૂરો લઈ લેવો. વ્યવહાર, સંસાર બધું જ કરો, પણ નિશાન ભગવાન રાખો. મારે અક્ષરધામમાં જવું છે. ગુણાસુએ કહ્યું કે આપણે એવો દ્રઢ વિચાર કરો કે શું કરો કે મારે ઠેઠ અક્ષરધામમાં જવું છે. એટલો સંકલ્પ રાખી અને આપણે કાર્ય બધું કરીશું તો ભગવાન આપણી સાથે છે, સંત આપણી સાથે છે અને આપણું કાર્ય પણ આવી રીતે સારી રીતે શોભશે. સંસારમાં સરસો રહે મન મારી પાસ, જેને સંસાર લોપે નહીં જાણો હરિનો દાસ. એમ સંસારમાં સરસા રહીને આ બધા બન્યા. રાજા મહારાજા, હરિચંદ્ર રાજા કહે છે અને પર્વતભાઈ નલ્લા દાદા ખાચરને પણ વાતો કરીએ છીએ. નરસિંહ મહેતા મીરાની વાતો કરીએ છીએ. બધા સરસામાં જ હતા સંસારમાં, પણ એમાં રહીને વૃત્તિ ભગવાન સામે રાખીને એમને કાર્ય કર્યું તો આપણે યાદ કરીએ છીએ. તો આપણે પણ આ જે કામ ઉપાડ્યું છે એની અંદર આપણે એવી દ્રઢતા, વિશ્વાસ રાખીને આ કાર્યને આપણે સંપૂર્ણ કરવું છે, સ્વામીને રાજી કરવું છે. અને આપણે શું કહ્યું, ગગન ભરી દેવાની વાત છે. કંઈ થોડી વાત છે. ગગન એટલે આકાશ બધું ભરી દેવાનું છે. શેનાથી? બોલીને નહીં, જીવન કરી, જીવન એવું બનાવવું છે, એનાથી ભરી દેવું છે. જય જયકાર થઈ જાય છે એવું બળ બધા યુવકોને જે અત્યારે કર્યું એ ધન્યવાદ છે. એમને આશીર્વાદ છે કે આવું બળ મળે. અને દર વર્ષે એ સત્સંગી એક લખ્યું છે કે એક સત્સંગી એક યુવક વધારવા, તો એ પણ વધારજો, એની નોંધ રાખજો. દર વર્ષે આ વધારો થવો જોઈએ, ઓછું ના થવું. લોસ ન જવો જોઈએ, નફો થવો જોઈએ. એટલે જેમ વેપારમાં એવું લોસ ન કરીએ છીએ એમ સત્સંગમાં પણ આપણે એ જાતનું કરવું. એ પણ હિસાબ રાખવો, નામું રાખવું કે સત્સંગમાં આવ્યા પછી કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા, કેટલા સત્સંગી કરાયા અને કેટલા થયા. આપણું નામું પણ લખવાનું મહારાજ વચનામાં કહ્યું છે. તો એ પ્રમાણે ભગવાને આપણા સ્વભાવ ઘટ્યા, કેટલા વધ્યા, આ બધું નામું રાખવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે આપણે વધીએ છીએ, ઘટીએ છીએ. એટલે એ પ્રમાણે ભગવાન બળ સર્વને આપે, મારા સર્વને બળ આપે, બધા સુખિયા થાય. અને સુરતનું યુવક મંડળ, સત્સંગ મંડળ, બાળ મંડળ, ભાઈ બધું જ મંડળ સર્વોપરી છે ને સર્વોપરી થાય. અને સુરતી લાલાની વાત જુદી છે. એટલે એ રીતે આપણે મહારાજ સર્વને બળ આપે, સુખિયા થાય. આજના સંવાદથી આપને ઘણી પ્રેરણા મળી છે. એ